હાલો. પટેલ બોલે ચકી વાળા? હા. ઓલું મહેશભાઈ ડાંગર ને દઉં ફોન ચાલુ રાખજો. દિયો. હાલો. બોલો. જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર. મિત્રો, આમાં સંજયભાઈ ડાંગર એક દલિત, એની સોસાયટીમાં દલિત સમાજના એક ભાઈ રહેતા હશે, જેને મકાન ખાલી કરાવવાનું કહે છે. તો મિત્રો, પૂરો તમે આ વિડીયો સાંભળો અને તમારું મંતવ્ય કમેન્ટમાં કરો. ઘણી બધી સોસાયટીમાં આ પ્રોબ્લેમ તો થતો જોઈએ કે આ સમાજના લોકોને મકાન નહીં દેવાનું, ઓલા સમાજના લોકોને મકાન નહીં દેવાનું. તો મિત્રો, તમારું મંતવ્ય આના વિશે શું છે એ કમેન્ટમાં કરજો. અને મિત્રો, પૂરો વિડીયો સાંભળો અને નવા તો ચેનલમાં લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો, જેથી આવા જ વાયરલ કોલ રેકોર્ડિંગ સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું હોય એ કમેન્ટ કરજો. શું ઓલું મકાન તમે ભેગું શું દેવાનું છે. દેવાનું કાં મકાન કેવું કેવું ઓલું બીજું હોય ને ભાઈ ને હે ભાઈ ને મકાન દીધું શેરીમાં મકાન કેવું કેને એકે નથી વેચ્યા. હે વેચાણા જ નથી. તો હાલો ભાડે હે. હાલો. હા. હવે મકાન તમે કીધું હતું ખાલી કરવાનું હોય તો શું થયું? કેમ ખાલી કરવાનું? તમે નહોતું કીધું સંજયભાઈ ને કે 1 તારીખે થઈ જાય ખાલી? એ દેવાઈ ગયું, અત્યારે લગી ન હોય, ભાડે દેવાઈ ગયું. કે ને ઈ પણ જોવાનું ન હોય. મારે ગાંગલી ઘાંચડ આવે તો દઈ દઉં, ભાડે જ દેવાનું. એ તારી મારો કેમ મને ખાલી કેમ 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 તારાથી થાય. હે હાલો. હાલો. હા કોણ બોલે? કેમ કે દેશ ગમે દઈ દેવું એટલે કા ગમે ને હું ઘરાક આવે દેવાનું ન હોય તો હરિજન ને ગમે ને તમને દેવું તાર મકાન શોધું એટલે અમે થાય એને દઈ દે એવું હે ચકમારો દેવ શોધીને દઈ દે મકાન લે. હે કેમ દે મકાન તું દઈ દે મકાન એમ દે મકાન એટલે કા તે ઘરાક આવે દેવા ન પડે? તારા બાપ હું સભ્ય બોલું હોય ગાયત્રીમાં સંજયભાઈ ડાંગર. સંજયભાઈ ડાંગર? હા અચ્છા એવું હે. હા તું જેને મકાન દઈ દે શું તારા બાપ નું ઈ તો ભાઈ ઘરાક આવે ને દેવું પડે. તું દે મકાન દઈ દે કેને દેવું મકાન તારે? અચ્છા કઈ વાંધો નહીં, તમારે આયા ના દે કઈ વાંધો નહીં, હે? ઘરાક ગોત દ્યો અમને. શું આયા ના દે ઘરાક ગોત દ્યો. આ મકાન ખાલી કરાવજો હવાર મૂકી લો બરોબર? એટલે તમે બોલો, સોસાયટી ના સભ્ય બોલો ને? હા સભ્ય બોલું, સંજયભાઈ ડાંગર બોલું, સંજયભાઈ ડાંગર બોલું હું સભ્ય. હા બોલ હવે સોસાયટી. શું કેવાનું તારે? બોલ બોલ. હે શું બોલવાનું તારે? બોલ કઈ વાંધો નહીં. તારે શું બોલવાનું? બોલ ખરેખર બોલ ખરેખર. રેકોર્ડિંગ થાય છે, ચાલુ છે રેકોર્ડિંગ. બોલ. રેકોર્ડિંગ આમાંય ચાલુ તમ તારે. હા તો બોલ તું શું બોલવાનું કે બોલ ને ખાલી સભ્ય બોલ. કયા મકાન ની વાત કરો ઈ કરો ને. આપડે ઓલું દીધું ઈ મકાન શેરી વાળું મકાન. શેરીમાં બે માં એક ઉભા હે. કયા મકાન ની વાત કરો? કઈ મકાન ની વાત? હનુમાન બાપા વાળી બે હનુમાનજી વાળી શેરીમાં એક ઉપર નીચે ને એક સિંગલ હોય. કયા મકાન ની વાત કરો? સિંગલ કીધું નું ભાડે હે ને તમને એમાં આમાં લખાયું હોય, લોટરી કરેલી હે, દેખાડવું? હા તું લાભ કરે ખાલી કરે મકાન બરોબર? તો ભાડું દઈ જાવ તમે. એક મિનિટ ઉભા તારી માનો શું ભાડું બધે શું વાત કરે તું? તારી માનો શું હાલો. શું હાલ બોલ. એમ કહો તમે ક્યાં મકાન ની વાત કરો? ઈ સિંગલી મકાન ની ખાલી કરે મકાન બહુ. એ મકાન ખાલી કરાવો એવું કયું? હા બોલ બીજું કઈ બોલ. કઈ વાંધો નહીં, હાલો કરશું કઈક. હાલો. હે તું લવ કરે શોધી ના કઈ વાંધો નહીં, વાત કરી લઈશું. શું વાત કરવાની? ખાલી કરી હવાર મૂકી લો મકાન. સંજયભાઈ બોલું ડાંગર જો લખેલો મારો નંબર છે, મોટો નંબર લખેલો હનુમાનજી બરોબર? મારો નંબર લખેલો બરોબર? રેડી. હાલો મને ફોન કરજે હવાર ઉઠીને પેલો મકાન ખાલી કરાવજે બરોબર? રેડી. હાલો. એ હદર સભ્ય હદર લડે છે, મારે નથી દેવાનું બરોબર કોઈને. તમે કેમાં પોલીસમાં હો? શું પોલીસમાં? પોલીસમાં હો તમે? ધંધો શું કરો? હું તો રેતી નો ધંધો કરું. 2 નંબર રેતી નો ધંધો? ઓકે હાલો. શું ધંધો કરે છે તું? ના તો ખાલી વાત કરું. મારા બાપ દાદા નીચે પોલીસ માં છે, બીજો ડાંગર છે વાયર. હા ઈ તો મને ખબર, સોનગઢ ના છે ને? સોનગઢ નહીં, હળવદ ના સોનગઢ ના નહીં, હળવદ નાગડા વધી ને મારું ફાળે છે. મારા મામા નાગડા વાળે બરોબર?
વાંધો નહીં કાંઈ બીજું હોય તો કાંઈ બોલ કાંઈ પણ નાગડો હોય તે નાગડો કાંઈ કામ એટલે હોતું એમ હોય નહીં તો ઈ સિંગલ મકાન તો અમારે કેદું નું ભાડે છે આજનું નથી 2-3 વર્ષ થઈ મેં ગયા તને એને જ છે કેદી મેં કીધું મેં મહિનાનું કીધું તું મેં ખાલી કરવાનું મહિનાનું એ મને પપ્પા ખાલી કરી મહિનાનું દેવાનું. ખાલી કરવાનું ના કીધું મને વાત એ નથી કઈ. મારા પપ્પા તો એમ કે વાત જ નથી થઈ એની કેદી ભાઈ વાત કરી મેં નથી કરી વાત કોને વાત કરી કોઈ દી તાર આવી નથી તાર ફોન પપ્પા- નથી. તાર ફોન પપ્પાને ફોન ફોન જ નથી આવ્યો હું વાત મેં કરું બોલો ને તાર પપ્પાની મેં વાત કરી મહિના પછી પૂછતો એમ કીધું તું કે ઈ વેચાતી દેતા નહીં એટલે મેં વેચાતી જ દેવાની મનાઈ કરી. વેચાતી દેવાની ના પાડી હતી એટલે જ ભાડે દીધું હં. હા હવે શું કરવાનું તમારે શું કરવાનું જોઈશું હાલો જોઈ લઈ તમને ઈ લોકો નડતા હોય તો એટલે ખાલી એમ કરાવી નાખો. નહીં ઈ લોકો ખાલી કરવાનું હોય તમારી માનો ખાલી કરવાનું હો મકાન એટલે આમ તમને નડે કઈ હા નડે જ છે કા અમે નડે નહીં એટલે હું નડે ઈ તો કયો અમે પ્રોબ્લેમ શું છે હરિજન નડે નહીં હરિજન એક હા હરિજન એટલે પણ કઈ ખાતા પીતા હોય તો એમ કયો કે આ ખાઈ પીએ એ નડે ખાલી કરવાનું તમારી માનો ખાલી કરવાનું હો મકાન એવું એમ ને હા વાંધો તમને નહીં કઈ વાંધો હોય શોધી નાવ વાંધો નહીં હાલો હે વાંધો નહીં હાલો મકાન ખાલી સાંજે 10 વાગે ખાલી થઈ જાય સવારે બરોબર રેડી હાલો બરોબર મારો નંબર લખેલો હનુમાનજી મદીને મારો નંબર લખેલો બીજાને ફોન ન કરતો મારા નંબર ફોન કરજે બરોબર ના એ તો આ ફોન આવી ગયો હે? કઈ વાંધો નહીં વાત કરી લઈશું આધાર કોઈ નથી દેવું સોસાયટીમાં એટલે હું અરે અંદર ભગીને ભેગા કરવાનું થાય હરિજનને ભગીને હતા ને ભેગા કરવાની કઈ વાત નહીં ઈ તો રીએ 3 વર્ષ થઈ ગયા રીએ આ તો 3 વર્ષ થયો જી 12 મહિના થયા 6 મહિના થયા રહેવાનું પુગને હે ખાલી પપ્પા કરી 12 ખાલી મહિના થી એના હા વાંધો નહીં હાલો જોઈ લઈશું મકાન ખાલી કરાવજે 10 વાગે ને તો મકાન ખાલી થઈ જજો એમ તાત્કાલિક નો થાય એક હમણાં એકાદ બે દી જવા દેવા પડે ભાઈ. હું તમારી માનો મારે હું કયો ખબર હે ધાંગર ચોદીને આવેલો અરે લે કોઈ માણસ ને કઈ એમને રજતા તો કઢા તો હું હે તમારે એક દી બે દી નો ટાઈમ તો તો દેવો હું હે જોઈએ ને. તમારે હું હે હવે તમારી માનો બાજુ હે તમારે હે વાંધો નહીં હાલો તો? હું વાત કરી લઉં ખાલી કરી લેજો મકાન એટલે પૂરું બરોબર કઈ વાંધો નહીં એના હારે હું વાત કરી લઉં હાલો વાત કરી લેજે મારે બરોબર ઈ કોઈ ન હોય બીજા તો ગમે તે ત્યાં દેવું તો બરોબર મકાન રેડી હાલો રેડી સંજયભાઈ ડાંગર બોલું બરોબર હમ. આ નંબર ફોન કરજે આ નંબર ફોન ન કરતો બરોબર આ નંબર નહીં આ મારો બીજો નંબર એવું હોય તો તમારો નંબર નાખો હાલો વોટ્સઅપ કરી દો મને આ નંબર હોતો નહીં તું વાત કર લે નંબર 97 એક મિનિટ મોબાઈલ લાવો લો ગમે એ લાઈને નંબર ઈ મકાન વેચ નાખ્યું છે ને મકાન એ વેચ્યું જ નથી આ તો 97 ઈ 97 97 97 371 0 0 0 ઓગણ 02 સંજય બેડાંગ 079 02 79 તારે રેડી મકાન હાલો વેચો તો મને ફોન કરજે મકાન હું વેચાય ને હું લઈ લઈશ મકાન એવું હે નામ પૂછ. હા હું લઈ લઈશ હો હા તો વાંધો નહીં હાલો, તો કઈ વાંધો નહીં આપણે સોસાયટી પર બીજા નથી દેવાનું મકાન એમ કહું તને જો હા તે હું સમજુ પણ ભાઈ હા આ તો વસ્તુ જો હા ભાઈ એક જાય તો બીજા કેટલા જાય હવે વિચાર કઈ સમજીએ અમને કઈ પ્રોબ્લેમ જ નથી અમને તમે ક્યાં રહ્યો એમ કહું અમે તો રવા પર રહી આ તો રવા પડે આપણે અરજન્ટ જાય તો રહેવા શું તમે રહેવા દીશો અમે આવીને રહેવા દીશો વાત ઈ નથી તમ તારે અમારે મકાન વેચાવત કામ તમે સમજ્યા તમે તમારા આયરનું તમારે એમ નહીં તમે તમારા આયરના ગ્રાહક ગોઠવી દેતા હોય તું રેસી મને આવીને મકાન લેશે ના ઈ તો નો દી ઈ તો આ વાત તો સાચી તમારી હું દેવા આવે મને દેશે મકાન અરે વાંધો નહીં હું શું કહું તમને હા. એમ કહું તમ તાર તમારા પાસે ગ્રાહક હોય તો કહીજો એમ કહું ઈન તું ખાલી કરી નાખજે 10 વાગે સવારે ખાલી કરી નાખજે મકાન હા. ઈ શોધીને ગમી જાય બરોબર હમ. તો તારે મકાન દેવું તો સંજયભાઈ ડાંગર હા વસંત ચાવડા બોલું અમરેલીથી. બોલો સાહેબ મતલબ તમારું કોલ રેકોર્ડિંગ આવ્યું છે હમ એમાં ઓલા પટેલના મકાનમાં કંઈક દલિત સમાજના લોકો રહે છે હમ અને તમે એને ગાળું દઈને એમ કહો છો કે ખાલી કરીને તમને વાંધો શું છે રહી તો ના સાહેબ બીજો માફી મેં માંગી લીધી ને શું છે પણ માફી ભલે માંગી લીધી એ બીજા નંબરની વાત છે પણ તમને તકલીફ શું હતી એ તો કયો કેમ તકલીફ શું હતી લોકોને યાર એ તો આપણે કઈ તકલીફ નથી ને સાહેબ તો પછી હું કામ ગાળું દેતા હતા કે તમે એને મકાન ખાલી કરાવી દે હું મકાન લઈ લઈશ.
એટલે સોસાયટીમાં હતા એક જ મકાન આવ્યું હતું એટલે બીજા અંદર જતા હતા ને એટલે society. કોને કોને તકલીફ હતી મને નંબર બોલવા પડે ને બધાના જેને તકલીફ હતી એને હે જેને જેને સોસાયટીમાં તકલીફ હતી ને બધા નંબર બોલો તો બોલ નંબર પણ તો કાગળ મને તો લીધો લખી દીધો હે યાદ નથી સાહેબ નંબર તો મને. હા તો બધાને જેટલે જેટલે તકલીફ હોય લાવો બધાને ફોન કરીને પૂછવાનું થાય છે કે ન્યા દલિત રહે તો તમને તકલીફ શું છે એમ અને ના, પેલા ના, તો તો તમને માફી- શું તકલીફ હતી એ કીધું પછી જ પૂછ્યું બધું પણ આપણે માફી માંગી લીધી બીજું શું પણ સાહેબ માફી કહે? ભલે તમે માંગી લીધી હું ના નથી પડતો હા. તમે ભૂલ કરીને હા. માફી માંગી હા, પણ હા. ભૂલ કરવાનું કારણ હું તમને વાંધો શું હતો એ લોકો ને રહી તો એવું નતું પણ મેં મકાન હમણાં અહીંયા બાજુમાં જ લીધું હતું મારી બાજુમાં જ લીધું મકાન એટલે બીજું કઈ નહીં સાહેબ. તો તમારી બાજુમાં દલિતો રહે તો વાંધો આવે કઈ હે? હે? ના તમે એ તો કામ તમે તમારા મકાનના માલિક છો અને ઓલો એના મકાનનો હા. માલિક છે એને સારું લાગે ને દે તમને વાંધો શું હતો ના મને કઈ વાંધો નતો. તો પછી શું કામ ગાળું દેતા હતા માફી તો માંગી લીધી સાહેબ હવે. પણ એ તો મેં તમે 4 વાર બોલ્યા કે માફી માંગી લીધી પણ તકલીફ જણાવો પેલા કે હા. બાજુમાં દલિત રહી તો વાંધો શું આવે ઈ કયો ઈ તો કાંઈ આપણે તકલીફ નથી હવે બાજુ બીજું શું. તો પછી હું કામ ફાળે થયા હતા સાચી વાત ભૂલ થઈ ગઈ સાહેબ. હજી ભૂલ તો આ ભૂલની માફી તમારે હજી ઘણા ફોન આવ્યો છે ને બધે પાસે માંગવી પડી છે ભાઈ હા એ તો મેં આવ્યો મારા 4-5 ફોન આવ્યા. હજી 4-5 હજાર આવ્યા હતા હજી 4-5 હજાર આવશે ના, ના, ચાલુ રાખો સાચી વાત. માફીઓ માંગવાનું હા. બેનીભાઈ પ્રજાપતિ બોલો વસંત ચાવડા બોલો અમરેલીથી બોલો ને. ઓલા ગાયત્રીમાં ઓલું કંઈક મકાન ઓલા દલિત સમાજના લોકોને ઓલા પટેલે ભાડે આપ્યું છે ઓકે તો તકલીફ ક્યાં છે પ્લીઝ મારી વાત સાંભળો સાહેબ. હમ. અમે હાંજે મેટર સોલ્વ કરવાના મોરબી ટાઈમ્સ વાળા રહ્યા ને ઈ સાંજે વધારવા તમે માંગે દુનિયા છે. કરો એની હારે આપણે કઈ લેવા દેવા નથી ઓકે બરાબર તમને તકલીફ શું છે ઈ ત્યાં દલિતો રહી તો હે દલિત ઈ મકાનમાં રહે પટેલના મકાનમાં એનું મકાન છે એને તકલીફ નથી તમને શું તકલીફ કાંઈ વાંધો નહીં. છે હે ભલે રે મને કાંઈ વાંધો જ નથી હવે. તો પછી કેમ હવે એના હું ઓલાને મકાન ફોન- દઉં ઈ સમાજને હું જ નહીં. વેચી નાખું હવે તો પછી કેમ ઈ લોકોને તમારી વિરુદ્ધ ફરિયાદ કરવી પડી એમને આ લોકોને અમારી વસ્તુ સાંભળો અમે સોસાયટીમાં અમને હે ને અમારે એકતા નહોતી બરોબર એટલે હું એકલો ગયો તો સોસાયટી હોય ને તો બધા આયર ને બધા રીએ બરોબર. હવે સોસાયટીમાં કોઈ બધાય આપણા રહી. મેટરમાં આવ્યું નથી એટલે હવે બધા ફગી ગયા બરોબર. મારી વાત સાંભળજો પણ ઈ તો હવે પેલા- બધા ફગી ગયા હે ભગી સાહેબ. ગયા ભગી ગયા ઈ બરોબર. બીજા નંબરની વાત છે તમે અને સંજયભાઈ ડાંગરે ફોન કર્યો તો હા તમને શું વાંધો હતો તમે ફોન કર્યો તો અમને વાંધો હતો એટલે ફોન કર્યો. હા, હવે પણ તમે હું- કહેતા હોય તો આપણે માફી માંગવા તૈયાર છીએ અમે પણ ભૂલ હું કરી છે. વાંધો શું હતો એ તો કયો હે? વાંધો શું હતો એ સાંભળવું છે પછી તો માફી ભૂલ ભૂલી બીજા નંબરની વાત છે તો મને તકલીફ જે હતી તો પેલા કહી દો કે આ તકલીફ હતી હા. શું તકલીફ હતી ઈ સમાજને દે એટલે અમારા મકાનના ભાવ નીચા જાય ઈ તકલીફ હતી બીજું કાંઈ કારણ નહોતું. એવો કોણે કીધું કે સમાજને દે એટલે મકાનના ભાવ નીચે જાય 16 લાખના મકાન હોય બરોબર હા. 12 લાખ રૂપિયા બેઠી જાય. પણ એમ નહીં તો ઈ કેવી રીતે ઈ સમાજને મકાન ભાડે દે કે ઈ સમાજને મકાન વેચી તો બીજા મકાનના ભાવ હેઠે જાય ઈ કેવી રીતે જાય એમ કોણે કીધું તમને એવું કેવી રીતે થાય હે ઈ હોય અમારે ભૂલ થઈ ગઈ ભાઈ બરોબર. ના, ઈ અમે ભૂલ- પટેલને ભૂલ ફોન થઈ ગઈ છે ને હવે મારી પટેલનો સાંભળો ફોન- તમારે હવે તમારું ઈ જે રેકોર્ડિંગ રહ્યું ને ઈ હમણાં ચડશે આ તમારી હારે વાત કરું છું ઈ ચડશે ને હવે તમારે વ્યક્તિગત ફોન જે કરશે ને એ બધે પણ માફીઓ માંગવી પડશે અને તમારે બધાને કેવું પડશે કે મકાનના ભાવ નીચે કેવી રીતે જાય હા હા બરાબર ચાલુ રાખો અને ફરિયાદ થાય એ અલગથી તો જય શ્રી રામ મિત્રો તમે આખો ઓડિયો સાંભળો મિત્રો એમાં વસંતભાઈ ચાવડા અને સંજયભાઈ ડાંગર ફોન કરે છે એકને તો મિત્રો આવા સમાજમાં ઘણા લોકો હોય છે જે મિત્રો સમાજમાં કોઈ બી ભેદભાવ ન રાખવો જોઈએ બધા સરખા જ હોય છે તો મિત્રો તમે ચેનલમાં ન હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને કોઈ પણ સમાજ વિશે ખરાબ શબ્દો ન બોલો જેનાથી કોઈની લાગણીને ઠેસ પહોંચે એવા શબ્દો ન બોલવા જોઈએ તો મિત્રો આવા તમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો